તમારા મોહાળમાં કોઈ પણ જગ્યાએ પ્રસંગ હોય ને તો કાં તમારી કાકીએ, કાં તમારી મોટી માએ, કાં તમારી ભોજાએ, કાં તમારી મામીએ, કાં તમારી માસીએ હાડી પહેરી છે ને એને આમ ઓઢ્યું છે, તો એની પાસેથી થોડીક શિખામણ લેજો. અને પ્રસંગમાં કદાચ આવું જાજરમાન લુગડું પહેરો ને તો એકવાર છેડો માથે નાખજો, તમારી કિંમત વધી જાહે ને લુગડાની એ વધી જાહે. અને તને વાંધો હોય તો આ ખોલી નાખું, બીજું હું. હાલે લે તો વીજળી. પણ પેલા મારે એ પૂછવાનું છે, કાંઈ નથી કોઈ તારા હાહરાવાળા, નથી કોઈ તારા છેટામાં હગા થતા હોય એવા હાહરા મહિલા, અને તે માથે ઓઢ્યું છે એનું કારણ શું છે? બોલો લ્યો, માથે ઓઢ્યું એમાં આનો વાંધો છે? ભલા માણા તારે રાજી રહેવું જોઈએ, તારી હારે મેં માથે ઓઢ્યું છે, બાકી જા અમુક જગ્યાએ ખબર પડે. માથે નથી મારો કોઈ જેઠ, નથી કોઈ હમવડિયો, નથી હો પેઢીએ કોઈ હાહર માયલો, નથી હાહરો કે નથી મોટો હાહરો, પણ તોય જાણે તારે જાણવું છે કે આ લાજ કેની કાઢી, તો લાજ મેં આ પોશાકની કાઢી, લાજ મેં મારા પાત્રની કાઢી, લાજ મેં મારા પહેરવેશની કાઢી. અને એમ કહેવાય છે કે જાજરમાન લુગડું ભારતીય આર્ય નારીનું ઘરેણું કહેવાય, તો મેં આ ઘરેણાની લાજ કાઢીશ. વાહ. આ લાજ કાઢવાનું કારણ એક છે કે એક મેસેજ આપવો છે, વ્યક્તિગત નહીં, પણ હું જોઉં છું આપણા લગ્ન પ્રસંગમાં, હું જોઉં છું વ્યક્તિગત નહીં પણ અમુક દીકરીઓ ખાલી બ્લાઉઝ ને ચોલી પહેરે છે, દુપટ્ટો રેઢો મૂકી દીધો. દુપટ્ટો તો દીકરીઓની લાજ છે, હાડીના છેડા દીકરીઓની લાજ છે. અને આ હાડી ઓઢેલી છે ને એકવાર ઊંડો વિચાર કરીને જોજો કે તમારા કુટુંબમાં કે તમારા મોહાળમાં કોઈ પણ જગ્યાએ પ્રસંગ હોય ને તો કાં તમારી કાકીએ, કાં તમારી મોટી માએ, કાં તમારી ભોજાએ, કાં તમારી મામીએ, કાં તમારી માસીએ હાડી પહેરી છે ને એને આમ ઓઢ્યું છે, તો એની પાસેથી થોડીક શિખામણ લેજો. અને પ્રસંગમાં કદાચ આવું જાજરમાન લુગડું પહેરો ને તો એકવાર છેડો માથે નાખજો, તમારી કિંમત વધી જાહે ને લુગડાની એ વધી જાહે. અને તને વાંધો હોય તો આ ખોલી નાખું, બીજું હું. હાલે લે આટલી જ વાર લાગે, આને કાંઈ કહેવાય નહીં, જરાક કાંઈક કયો એટલે સીધી ઓલો મોરલો કડા કરે એમ કડા કરે. પણ મજાની વાત એ છે કે પટેલ સમાજનો દીકરો છે, હું લુહાર છું, પણ જ્યારે સ્ત્રીના પોશાકમાં આવે છે ત્યારે કોઈક બહેનોને કેમ કપડાં પહેરવાને એ આની પાસે શીખવું પડે. એટલે ખરેખર સ્ત્રીના કપડાં પહેરે ત્યારે આબેહૂબ સ્ત્રી જ લાગે છે, અને મજા અમને ત્યારે જ આવે છે જ્યારે સ્ત્રીના કપડાં પહેરે ત્યારે. કે તારી હટ મારે 24 કલાકને લુગડા પહેરીને રખડવું, તારી ડોહી મારે બાયડી છે ઘરે, મારે હું 24 કલાક આન ભેગું રખડવું, મારે ક્યાં મૂકવા જાવી? બાયડી સહી બરોબર. અને લગ્ન કર્યા પછી આ ધંધો પકડ્યો છે, હવે કાંઈ થાય નહીં કાકા. પેલા જો તું જઈડો તો લગ્ન ન કરત, માંડી વારત. ઈ બધું બરોબર છે ગાંડા, તું એમ કહેશ કે લુગડા પહેરે એટલે હુબો બાયડી દેખાય, એમાં એક મેસેજ છે કે હું રોલ કરું છું ને ત્યારે હું અંદરથી એવું જ માનું છું કે હું એક બાયડી છું અને પરિપૂર્ણ રોલ ભજવું છું. તો ભગવાને આ દુનિયામાં મનુષ્ય જાતિને એક રોલ કરવા મોકલા છે, બાપનો રોલ, દાદાનો રોલ, દીકરાનો રોલ. સ્ત્રીને જન્મ એટલે દીકરી, પછી કોકની પત્ની, પછી માં, પછી હાહુ, એમાં પરિપૂર્ણ તમે રોલ ભજવવા આવ્યા છો. સ્ટેપ ધીમે ધીમે 4-5 સ્ટેપના રોલ આવે છે. એ રોલ છે ને નીતિ ધર્મ ને દયા અને સમજણથી ભજવતા જાજો ને તો રોલમાંથી પરિપૂર્ણ ઉતરશો, નકર ઊંધી આટીએ ચડી જાઓ. પછી કહેતા નહીં બહુ ઠેબુ મારીને રોટલો દેશે. હાહુનો રોલ હાહુની રીતે ભજવજો. કહેવાય છે હાહુ હોય હાહુ રે માં ન થાય એમ કહેવત છે, પણ એકવાર છે ને કહેવતને ખોટી પાડવાની આપણામાં તાકાત હોવી જોઈએ. ખોટી પાડીને બતાવી દો કે આ કહેવત ખોટી છે, હાહુ માં બની શકે છે. હવે બોલ, તાર કાંઈ કહેવાનું છે? એ બધું બરોબર છે, તારા તું વખાણ કરી બરોબર છે, કાંઈ વાંધો નહીં, વખાણવાના લાયક છો. પણ તું લુગડા પહેરે એટલે તને હિરોઈન નો વેમ કરી જાય છે, એનું શું કરવું? લુગડા પહેરું છું તારી આબરૂ વધે છે. આમ તો રોડ ઉપર આમ તૈયાર થઈને આઈ જાવ, કોક એમ કે જો રાજ્યની બાયડી જાય છે. ઓડા બાયડીઓ ભાઈડાઓની શોભા વધારે છે, પણ તને અકલ નથી. બાકી બાયડી હારું લુગડું પહેરે ને ભાઈડાની શોભા વધે. કોઈ એમ કે એના માવતરની દીકરી જાય, એમ કે ફલાણાની બાયડી જાય છે, પણ તને ન હોય. હાલી મળ્યો તે
લીલી હાડી પહેરીને આરીસામાં જોઈએ ને હું આમ જોઉં તો મને કે હું માધુરી જેવી લાગુ છું ને. હવે આમાં ને માધુરીમાં કેટલો ફેર તમે જ કયો બધાય. તે ફેર ને હું એનથી 2 ડગલા ઉપર છું. ઓહો હો, થોડુંક માપે રાખ તો સારું લાગે. મફતમાં છે. હે લે બોલ, એવું ન હોય. માધુરી માધુરી છે અને વીજળી વીજળી છે. અહીંયા કોઈ નથી, અહીંયા જો. વડકા નો ભર તારો ઘરવાળો છું હું. ખબર છે ઘરવાળો છે ઈ જ કઠણાઈ છે. ઘરવાળો છો ને ઈ જ મૂંઝવણ છે મોટી. ખરેખર આવી ખબર નહોતી, નકર આ ધંધો કરત નહીં. થોડોક વહેલો મને હરિદ્વાર બોલાવી લીધો હોત ને તો હું પાછું આ કરત નહીં. થોડુંક મોડું થઈ ગયું. સમય સમયનું કામ કરે અને જી છે એમાં રાજી રહેવાય. એમ નહીં એડમાં લે ઇસ્ત્રી વિખાઈ જાય. ગજબ છો ભાઈ, ખરેખર મને તો એવું લાગે છે કે આનો જન્મ થયો છે ને તો આની માં ભમરો ખાઈ ગઈ છે તો જ આમ કરે, નકર આમ ન કરે. બાયું આમ ન કરે. થોડુંક માપમાં રહેવાય. હું તો માપે કરું. ઘણાઈને પૂછ હું હાલ છે એમ. હું તો હારી છું. ક્યાં છે તારી હારી? ક્યાં છે મને ઈ દેખાય? નહીં હું કામ છે મારે થાય મોડું. મારે જવાનું છે કાબા હતા દૈલીનું ખોળા પરત છે ન્યા. એટલે આ લુગડા પહેર્યા છે. મને ખબર પડે ઘરમાં ન પહેરાય ન્યા. કમાવાની તેવડ નથી. મારા ધણીને હારા લુગડા બગાડાય નહીં, પણ મારે જવાનું છે કાબા હતાની દૈલીની ખોળા ભરતમાં. એટલે મેં હારા લુગડા પહેર્યા છે. તું આમ હાથ કરમાં ન કરે કાં તું આંખ નતું દઈ નાખીશ. હોળી હવે શું કરવી છે ન્યા? આમ જો તું જ કહેતી હતી જ્યારે આપણે કપડાં લીધા ને ત્યારે તું કબાટમાં કપડાં દેખાડતી હતી ને કે આ કપડાં આપણે લગ્ન પ્રસંગમાં પહેરશું, આ ક્યાંક કાંઈ જાય નાના પ્રસંગ હોય ને આ ઈ હાડી પહેરશું. આ હાડી 3500 રૂપિયાની લીધી છે, તારે ખોરા ભરતમાં આ પહેરવાની ક્યાં જરૂર છે? હારી લાગુ ને કેટલાક દી હારું લાગુ છે. માથા કોઈ કરો માં અને આમ જો નહીં જુઓ એમ કે. હા જોવો. જો મારી બેન ને હમણાં રજા છે તે મારી બેન 10 દી અહીં રોકાવાની છે. એટલે બે બેનું ખોળા ભરતમાં સીધું અહીંયા આવવાનું છે. પ્રમદી એની માં ગઈ, હવે આવે છે એની બેન. ઈ તો હોય બધું હોય. એટલે આમાં અત્યારે તો સિસ્ટમ છે. સિસ્ટમ ઊભી કરી તમે હા તે ભલે ને કરી. તો શું છે? ઊભી થવા હું લેવાની દીધી? પેલા કોકે શરૂઆત કરી 2 બુથાલા મૂક્યો તો સિસ્ટમ થાત જ નહીં. આ તો વળ પછી વળ આઈ ગયો થઈ ગયું વેતું. તો ના પાડી ને. સોરી જાનું સોરી. હા બસ મારી બેન આવવાની છે. 8 દી રોકાવાની છે. ત્યાં ડોહું ઘરમાં કાંઈ નથી. આબરૂ જાહે આબરૂ. હું નથી ઘરમાં ઈ કે. ચોખા ખૂટ્યા છે, મગની દાળ ખૂટી, તેલ ખૂટ્યું. એ બધું ઘટતું હોય કે એટલે હમણાં હું આ તો હું હારી તૈયાર થઈને ગામની બજારમાં રખડું ને એટલે આમનામ આબરૂનું ઢાંકણું ઢકાઈ રહ્યું છે. સમજા? એમ હા એ બધાયને ખબર છે કોણ કેટલામાં છે. બરોબર, જે ઘટતું હોય કહી દે એટલે મને ખબર પડે. લઈ આવી દઉં, પછી તમે લપ કરતા બંધ થાવ. એ પછી લખાવે બધું લખાવી. હમણાં કામે કેમ ક્યાંય જાતા નથી? પાવણીને આવી ને 6 મહિના 6 વાગ્યામાં ટિફિન લઈને જાતો. હું કહું ક્યાં જાવ છો? કે હરે કૃષ્ણમાં. હા હું કહું ક્યાં જાવ છો? કે હરે કૃષ્ણમાં. તો હાચું જ કહેતો મેં કીધું હારું. હરે કૃષ્ણ મોટી બ્રાન્ચ છે, એમાં કામે જાય છે તો સારું પગારે હારા આવશે. 6 મહિના સુધી પગાર ન દીધો. પછી મને ખબર પડી. મેં કે હરે કૃષ્ણની બ્રાન્ચમાં પગારમાં મોડું હોય નહીં. આ નક્કી મારો બેટો કાંઈક ખોટું બોલે છે. પછી એક દી 100 વાગ્યા મેં વાહે થઈ હું કે આ જાય છે ક્યાં? તા તો મહાણીઓ સુરતમાં કતારગામ હરે કૃષ્ણ ખાડો છે ત્યાં બેઠો હતો. ત્યાં મેં જઈને 2 પાટા ઠોક્યા. મેં મહાણિયા કહેતો હતો ને હરે કૃષ્ણમાં ક્યાં જાય? કે હરે કૃષ્ણ ખાડો જ છે. એટલે આમ જો હા તે સાચું જ કહેતો હતો ને ખોટું કહેતો હતો? કાંઈ કામ કરાય. પગાર કેટલો છે તમારો? પગાર તો છે જ, તને તો ખબર છે. કેટલો? 12,000. 12,000 પગાર અને ખાવું 17 ભાતનું સારું. 12,000 તમારા ડોહા બટેકાના શાક જ થાય. ત્યાં બીજું કાંઈ ન થાય. કમાતા શીખાય. તારો બાપ ગેસ થઈ જાય છે. ગેસ મને થઈ જાય. ગેસ જ થાય. 12,000 ગેસ જ થાય. ત્યાં લાવવા પડે પૈસા કમાઈને. ત્યાં ધંધાના ક્યાં તૂટા છે? 1000 વાર કીધું કે સૌજી કાકા કારખાન કામે વયો જા. મહાણીઓ ન જાય. હું કામ? ત્યાં બંધણીમાં રહેવું પડે. ત્યાં માવા ન ખવાય. ત્યાં બીડિયું ના ઠૂઠિયા ન સુહાય.
શનિ રવિએ ભાઈબંધને પૂછે કાંઈક પડ્યું છે એ ન કરાય. આને બંધણીમાં નથી રહેવું એટલે ત્યાં નથી જાતો, નકર ન્યાય તું કઈ પૈસા કમાતો જ હોત. આ તો આ ઓલાડ જેવી વાત છે કે કારખાનામાં કયેક હીરો આવે સખત ને કયેક આવે નરમ, પણ ખોટા બાના કાઢીને અને રોજ રજા પાડી તોય આને ન આવે શરમ.